સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. સરકાર દ્વારા ઘર ઘર નળથી જળના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ધરણીધર તાલુકાના ટડાવ ગામની સીમમાં વસતા વિચરતી જાતિના આશરે 35 પરિવારો માટે પીવાનું પાણી આજે પણ એક સપનું સમાન બન્યું છે. સરકારે લાખો રૂપિયાના ખર્ચે 2 પાણીના ટાંકા તો બનાવી દીધા, પરંતુ તેમાં આજ સુધી એક ટીપું પણ પાણી પહોંચ્યું નથી. પરિણામે મહિલાઓ અને બાળકો સહિતના પરિવારોને દરરોજ લગભગ 2 કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી લાવવાની ફરજ પડી રહી છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોઈએ આ અમારો ખાસ અહેવાલ. વાવથરા જિલ્લામાં ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, પરંતુ પીવાના પાણીની સમસ્યા તો કાયમી બની ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી સરહદી પંથકના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા ધરણીધર તાલુકાના 10 ગામના સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણી માટે 2 દિવસ પહેલા રજૂઆત કરી હતી. જ્યારે ધરણીધર તાલુકાના ટડાવ ગામની સીમમાં રહેતા 35 જેટલા વિચરતી જાતિના સમુદાયને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગામના સરપંચ દ્વારા બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ કમનસીબીથી બોરનું પાણી પણ ખારું નીકળ્યું છે. તંત્ર દ્વારા પરિવારોને પીવાના પાણીની સમસ્યા માટે 2 મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે, પરંતુ તે ટાંકામાં આજ દિન સુધી એક પણ પીવાનું પાણી ટીપું પણ આવ્યું નથી. પરિવારો જણાવી રહ્યા છે કે પીવાના પાણીની સમસ્યા મામલે અનેક વાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારે પીવાના પાણી માટે 2 કિલોમીટર દૂર રિક્ષા લઈને જવું પડે છે, જેથી તંત્ર દ્વારા પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે. હવે સાહેબ એક અમારી રજૂઆત છે. તાલુકો ઢેમા, ગામ ટડાવ, પાણીનો પર્ચિંગ છે સાહેબ. પાણી 1.5 વર્ષથી નથી મળતો. અમે શીતળા માતાને સરડે બેઠા છો. અમારો રહીતરો થઈ ગયો છે, સરપંચે ગામવાળો કરી આલ્યો છે, પણ સાહેબ પાણી વતી અમને 1.5 વર્ષથી હેરાન થયો હતો. ઉમદપરાથી લાવો 2 કિલોમીટર, શીતળા માતાથી લાવો 1.5 કિલોમીટર, ટડાવથી લાવો 2 કિલોમીટર. ક્યારેક પાણી વેચાતોય લાવવો પડે કૂવામાંથી. એનો મશીન ચાલુ કરાવીને સાહેબ 100-150 રૂપિયા દઈને લારી ઉપર, રિક્ષા ઉપર ધરમ ભરીને પાણીના લાવો છો. પાણી પીવાનો સાહેબ મોટી ત્રાસ છે. તમે સરકાર છો, મા બાપ છો, અમારી જરૂર અરજ આ પાણીની હોંભળજો. પાણી વાળા નકા અમે હોય મરી જાશું 1-2 લોકો. પાણી નાવા ધોવાનો તો નાવા ધોવાના જગ્યા રહ્યો. 10 દાડે, 5 દાડે, 15 દાડે નાવા ધોવાનો ટાઈમ મળે કોઈ સમય, પણ સાહેબ પીવાનો પાણી મળતો નથી. એક શીતળા માતાએ ગાયોનો કેન્દ્ર કર્યો, અહીંયાનો પાણી મોળો પાણી એ સાહેબ લાવીને પીવો છો ને ઝાડા થાય ઝાડા દવાઈ કરાવીને તાજા પાણી પીવાનો સાહેબ નથી. તમે સરકાર હો, મા બાપ, તો અમારી રજૂઆત પાણીની વાપરો. આ પ્રજાને પાણી મળતો હોય દુનિયાના ગામમાં તો તમે આ ભારતના નાગરિક છો સાહેબ. રહીતરો ખાલી કરી આલ્યો, મકાન આલ્યા, પ્લોટ આલ્યા, પણ લાઇટ આલી સાહેબ. પાણી નથી મળતો. પાણી પૂરો કૂકવો છે. મહેરબાની કરીને હાથ જોડીને મારી વિનંતી છે, પાણીની મારી સગવડતા કરો. પાણી વગર અમે મરી જાઓ છો. પાણી વગર સાહેબ ઉનાળા ક્ષેત્રોમાંથી ભરીને વેચાતો લાવો. કોઈ જગ્યા 100 રૂપિયા, 150 રૂપિયા દઈ મશીન ચાલુ કરાવીને ધરમ ભરો છો. એ ધર્મો માથે પાણી લાવીને પીઓ ને બીજા દાડે વળી ધરમ ખાલી થઈ જાય. કારે ટડાઈમાં હોય, કારે ઊંચ ભરે, કારે નેડે, કારે શીતળા માતાએ. આવી મારી રજૂઆત છે સાહેબ. મહેરબાની કરીને પાણીની સગવડતા કરી આલો. પાણીની સગવડતા કરી આલો સાહેબ. પાણી નથી. 2 ઓલા બનાવ્યા છે, આપણે હોદ બનાવ્યા, પાણી નથી. ટડાવથી લાવો, માતાથી લાવો, ઉપાડીને પાણી નથી. 1.5 વર્ષ થયા છે, પાણી નથી. ઉપાડી લાવો છો, વેચાતો પાણી લાવો છો. અમે કેવી તકલીફ પડે પાણીની? બહુ તકલીફ પડે પાણીની. 15 દાડે 20 દાડા નાવા ધીલો પીયો પાણી જ નથી. ખાડાથી પાણી પીયો સાહેબ. તમારી શું માંગ છે? હે તમારી માંગ શું છે? પાણીની. પાણી નથી સાહેબ. પાણી કોક કરો તમે કોસટ. પાણીની કોસટ કરો સાહેબ. પાણી નથી અમારે. 1.5 વર્ષ છે તો પાણી નથી. ઉપાડીને લાવો, વેચાતો પાણી લાવો, ખાડાથી પાણી પીવો, માતાથી લાવો, નેહડાથી લાવો. પહેલા ચોથી આવતું પાણી? પહેલા પાણી આવતો તો આ માતાથી.
આમ તો વિકાસને વરેલી આ સરકાર અને વિકાસના કામો માટે મીટિંગમાં વ્યસ્ત રહેતું આ તંત્ર વિકાસના દાવાઓ ખૂબ કરે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપવામાં હજુ સુધી ઊણું ઉતર્યું હોય તેવું તળાવ ગામના વિચરતી જાતિના સમુદાયના પરિવારના લોકો વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. છતાંય અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. એટલું જ નહીં, નેતાઓ પણ ચૂંટણી ટાણે વાયદાઓ કરે છે, પરંતુ તે બાદ તેઓ લોકોની સમસ્યાઓ જાણવા ફરકતા પણ નથી. તેથી વર્ષોથી આ પરિવારના લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ તંત્ર અહીંના લોકોને પીવાનું પાણી પહોંચાડે છે કે પછી આ લોકો પીવાના પાણી માટે વર્ષોની જેમ આમ જ તરસ્યા રહેશે. હલો સાહેબ, પાણીની બહુ તરસ રહે છે અમારે. અમારી અરજ સાંભળજો. 1.5 વર્ષ છે પાણીનો ટાંકો બનાવ્યો, બોર બનાવ્યો. પાણીની બહુ તકલીફ પડે છે. 10 કિલોમીટર પાણી ભરવા જવું પડે. સકડી લઈને પાણી ભરવા જાવ 300-400 રૂપિયાનું ડીઝલ બળે. ને સાહેબ ખૂબ અમારી અરજી સાંભળતા હોત પાણીની એટલો અમન કરી આલો, સગવડ કરી આલો પાણીની સાહેબ. બહુ અમારા લોકો બધે માથે ઉપાડીને પાણી ભરવા જાય છે. 5 કિલોમીટર પાણી ઉપાડવા જાય, પાણી માથે ઉપાડીને ભરવા પાણી જાય છે. સકડી અમ લેવા જાવ તો ડીઝલ બળે 300-400 રૂપિયાનું. અને પાણીમાં ખૂબ મારા તરસ પડે છે. પાણીમાં ટડાઈમાં અંદર અમારે કોઈ ખને પાણી ગામડામાં છે નહીં. 3 ગામમાં 6 માળામાં બેઠા છો. ધન્યવાદ તમે પાણીનો એટલો કરો તો સરપંચ સાહેબ. સરકારમાં બાપ અમારી રજૂઆત સાંભળજો સાહેબ. આ 6 વર્ષથી તળાવ ગામને રહો છો સાહેબ, માતાજીને શીતળા માતાને સરડામાં પાણીની બાપુ ખૂબ તંગી છે. પાણી નથી મળતો. 2 બોર બનાવ્યા, મશીન મિલાયો, પણ પાણી સાહેબ નથી મળ્યો. 2 મકાન નામ બનાવી આલ્યા તળાવમાં. બધો બીજી સગવડ છે સાહેબ, પણ પાણીની બહુ તકલીફ છે. પાણી બોર કર્યો એ ખારો નહેરો સાહેબ, એમાંય પાણી નથી આવતો. અમે પબ્લિક અમારી 50-60 ઘરોની વસ્તી છે અને માતાજીને સરડામાં રહો છો સાહેબ. એટલી રજૂઆત સાંભળજો. પાણીની તકલીફ ખૂબ છે. 2 બોર પણ 2 જંપ બનાવ્યા, એમાંય પાણી હજી સુધી નથી સડ્યો સાહેબ. 1.5 વર્ષથી પાણીની તકલીફ છે સાહેબ. અને મા બાપ તમે છો સરકાર, એટલી વિનંતી સાંભળજો. ઓરડા બનાવ્યા એ સાહેબ પતરા ને બતરા બધે તૂટી ગયા છે સાહેબ. એમાંય બધું ઉડી જશે. હવે રહેવાનો નથી સાહેબ. એટલી મા બાપ થયો એટલે અરજ સાંભળજો સાહેબ. નથી કોઈ બી વાતે તકલીફ છે બધી. પાણી ભરવા જવું પડે 2-4 કિલોમીટર પાણી ભરવા, એમાં પાણી નથી મળતો સાહેબ. એટલી મા બાપ થઈને પણ રજૂઆત સાંભળજો સાહેબ. એટલી અરજ છે તમારે આગળ. અને આ સરડામાં બેઠા છો શીતળા માને સરપંચે સાહેબ ઘણી વ્યવસ્થા કરી, પણ પાણીની બહુ તંગી છે. બોર કરાયો એ ખારો નહેર્યો, 2 જંપ બનાવ્યા એ સાહેબ ખારા નહેર્યા. અને પાણી નથી મળતો સાહેબ. પાણીની આ 40-50 ઘરની વસ્તી છે અને 100 વર્ષથી રહો છો સાહેબ. એટલી રજૂઆત સાંભળજો, એટલી મહેરબાની છે. બનાસકાંઠામાં અકસ્માતના નામે હત્યાનો ખેલ. જે ઘટનાએ સૌ કોઈ સામાન્ય રોડ અકસ્માત માની રહ્યા હતા તે હવે પૂર્વ આયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે. અમીરગઢ પોલીસની સચોટ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જમીન દલાલીની અદાવતમાં મૃતકની અગાઉથી રેકી કરવામાં આવી હતી અને પછી 4 વ્હીલર ગાડીથી ઈરાદાપૂર્વક ટક્કર મારીને ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. મુખ્ય આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂતને ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો છે અને હવે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધાયો છે. આખરે અકસ્માત નહીં પરંતુ હત્યાનું ષડયંત્ર કેવી રીતે ખુલ્યું, જુઓ આ વિશેષ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસને અકસ્માતના કેસમાં મોટી સફળતા મળી છે. લગભગ 10 દિવસ પહેલા બાટાવાળા ગામ નજીક વાહન અકસ્માતમાં થયેલા એક વ્યક્તિના મોતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના સામાન્ય અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં માનવામાં આવેલી ઘટનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક ઈશ્વરભાઈ પટેલની જમીન દલાલીના બંદૂકને લઈને આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂત રહે રામપુરા પાલનપુરે અગાઉથી રેકી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ઈશ્વરભાઈ પટેલને 4 વ્હીલર ગાડીથી ઈરાદાપૂર્વક ટક્કર મારી ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની વૈજ્ઞાનિક તપાસ અને ટેકનિકલ પુરાવાના આધારે સમગ્ર ભેદ ઉકેલાયો હતો. અમીરગઢ પોલીસે આરોપી ગણેશભાઈ પોપટભાઈ રાજપૂતને 4 વ્હીલર વાહન સાથે ઝડપી પાડી તેની સામે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો ઉમેરી આગળની કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે. ગઈ તારીખ 4/7/2016ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં એક વાહન અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુના કામે જે મરણ જનાર બાટાવાડા ગામના ઈશ્વરભાઈ ગોવિંદભાઈ પટેલ હતા અને આ બનાવવાળી જગ્યાની પોલીસે વિઝિટ કરતા આ બનાવવાળી જગ્યાએ જે જગ્યાએ મરણ જનારને ટક્કર મારેલ તે જગ્યા તથા એની જે મરણ જનારની ડેડ બોડી ઘણા દૂરના અંતરે પડેલ હતી. આ બનાવ શંકાસ્પદ જણાઈ આવતા અમીરગઢ પોલીસ ટીમ દ્વારા આ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી અને મરણ જનાર પોતાના ઘરેથી ખેતર તરફ જવા નીકળેલ તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના નિવેદનો લેતા આ ગુના કામે રામપુર કરજા ગામના ગણેશ પોપટભાઈ રાજપૂત નાઓએ ટક્કર મારેલ હોવાનું જણાઈ આવેલ અને મજકૂરને પકડી અને પૂછપરછ કરતા એને કોઈ શંકા સંતોષકારક જોવા આપેલ નહીં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે ગણેશભાઈ પટેલ છે આરોપી એની ઈરાદાપૂર્વક આ મરણ જનાર ને ટક્કર મારી અને મોત નિપજાવેલ હતું. જેથી આ કામે BNS કલમ 103(1) મુજબ મર્ડરના કલમોનો ઉમેરો કરી અને મજકૂર આરોપીને તારીખ 10/7/2026ના રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવાઓ મેળવી તપાસ તજવીજ હાથ ધરેલ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનને પગલે દક્ષિણ ગુજરાતના બંદરો પર LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 31% ઓછો વરસાદ નોંધાયો છે. આગામી વરસાદથી પાણીની ઘટમાં રાહત મળવાની આશા हाल व्यक्त करवामा આવી રહી છે. दिया गया है लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा 1 से 27 तक. और लेकिन आज और कल के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है एक्सट्रीमली हेवी नवसारी वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है एक्सट्रीमली हेवी रेनफॉल का. और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए. येलो वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में पंचमहल, दाहोद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ. अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है. कल भी हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. जो रेड वार्निंग जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटा उदयपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है. और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है. इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी. ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट. गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा. मछुआरी भाई के लिए भी आज वार्निंग दिया गया है. इसमें जो Day 1, Day 2, Day 3 के लिए ये वार्निंग दिया गया है. इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो स्क्वेली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रॉन्ग विंड स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा स्क्वाली वेदर के साथ. और उत्तर गुजरात में जो तटीय क्षेत्र है उसमें स्क्वाली विंड के साथ, स्ट्रॉन्ग विंड के साथ इसमें जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें आज सिग्नल भी लॉन्च किया गया, LC3 सिग्नल होस्ट किया गया. दक्षिण गुजरात की जो कोस्टल एरिया उसमें LC3 सिग्नल होस्ट किया गया है. अभी हमारे लिए जो इम्पोर्टेंट वेदर सिस्टम है अपर या साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और सटे हुए एरिया में बिटवीन 3.1 एंड 4.5 किलोमीटर ऊंचाई में बने हुए हैं. और एक साइक्लोनिक सर्कुलेशन बने हुए हैं पश्चिम मध्य अरब सागर और सटे हुए कोस्टल आंध्र प्रदेश. इसका ये 3.1 एंड
5.8 का बीच में बने हुए, ये ट्राफ लाइन अभी बने हुए हैं। ये जो साइक्लोनिक सर्कुलेशन हमारा वेस्ट सेंट्रल बे बंगाल के ऊपर बने हुए हैं और हमारा जो इधर साउथ वेस्ट राजस्थान में बने हुए हैं, ये ट्राफ लाइन अभी पास कर रहे हैं साउथ उड़ीसा, छत्तीसगढ़, मध्य प्रदेश, साउथ राजस्थान एंड देन गुजरात बिटवीन 3.1 एंड 5.8 किलोमीटर का बीच में। और अभी जो हमारा रेनफॉल का स्थिति है 191 mm बारिश हुआ है, जो राज्यों का बारिश होना चाहिए था 277.7 mm बारिश होना चाहिए, -31% अभी नेगेटिव डिपर्चर चल। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2026ના આયોજન અંગે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર મિહિર પટેલના પ્રમુખ સ્થાને મળેલી આ બેઠકમાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ, ક્રાઉડ મેનેજમેન્ટ, સલામતી અને આરોગ્ય જેવી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંબાજી શક્તિપીઠ ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે પણ સુવિધાઓમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં સુચારુ સંચાલન માટે જિલ્લા કક્ષાએ 28 અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય આયોજન અને સુવિધામાં યાત્રિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક નિયમન અને સિક્યુરિટી, ઝીણવટભર્યું આયોજન, મૂળભૂત સુવિધાઓમાં પીવાનું પાણી, સ્વચ્છતા, સેનિટેશન, લાઇટિંગ અને આરોગ્ય સેવા, રોકાણ અને પરિવહનમાં પદયાત્રીઓ માટે વિસામાં, ભોજન, બસ વ્યવસ્થા અને પાર્કિંગનું આયોજન, દર્શન અને સંસ્કૃતિ, મંદિરમાં દર્શનની સરળ વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિવિધ પ્રકારની સમિતિઓ બનાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બે અને અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ અધિકારીઓને છેવાડાના યાત્રાળુઓ સુધી સુવિધાઓ પહોંચે તે રીતે કામગીરી કરવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું. સૌને જય અંબે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે. ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો, માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી. સ્વચ્છતા, વિસામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે. અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના બટાકાના ભાવમાં ભારે ઘટાડો થતાં બટાકા ઉત્પાદક ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. મોંઘા ખાતર, બિયારણ, દવાઓને મજૂરીનો ખર્ચ કર્યા બાદ પણ બજારમાં બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વધુ ભાવની આશાએ અનેક ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો જથ્થો સંગ્રહ કરીને બેઠા છે, પરંતુ હજી સુધી બજારમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે ખેતી પાછળ થયેલા ખર્ચની સરખામણીએ મળતા ભાવ ખૂબ જ ઓછા હોવાથી ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. પરિણામે બટાકાની ખેતી ખેડૂતો માટે ખોટનો સોદો બની રહી છે. કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો જથ્થો રાખનારા ખેડૂતો પણ વધતા સંગ્રહ ખર્ચને કારણે ચિંતામાં મુકાયા છે. બટાકાના ઘટતા ભાવને લઈને ખેડૂતો હવે સરકાર સમક્ષ પોતાની માગણીઓ સાથે મેદાને આવ્યા છે. ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બટાકાના પોષણક્ષમ ભાવ અપાવવા, સહાય પેકેજ જાહેર કરવા તેમજ આર્થિક રાહત અને સબસિડી આપવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે જો પાકના યોગ્ય ભાવ નહીં મળે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે. તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર જિલ્લામાં બટાકાના ઉત્પાદક ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર ટકેલી છે.
હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ પગલાં ભરે છે કે પછી બટાકાના ભાવનો મુદ્દો વધુ ઉગ્ર બનશે. અમે આજે ડીસા એસડીએમને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા. આગળ પણ અમે રજૂઆત કરી હતી કે બટાકાની સહાય માટે અમને અત્યારે ભાવ મળતા નથી, એનું પણ કોઈ સરકારે હજી ધ્યાનમાં લીધું નથી. અને આજે અમે રજૂઆત કરી કે બટાકા અત્યારે કોઈ ભાવ નથી. અમે ખોદાણની સમયે પણ ભાવ નહોતો, અમે ભાવની આશાએ સ્ટોરની અંદર બટાકા મૂક્યા. અત્યારે સ્ટોરની અંદર પણ ખેડૂત છોડાવવા જાય એવી પરિસ્થિતિ નથી. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉપર જ હરિયાળો છે અને બટાકાનો જ ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી. એટલે સરકાર સામે ખેડૂત મીટ મારીને બેઠો છે કે અમને કોઈ સહાય આપો તો અમે બચી શકીએ છીએ, નકર અમારે તો મરવાનો વારો છે. સ્ટોરની અંદર મૂક્યા પણ સ્ટોરમાં કોઈ ભાવ મળે એવા નથી. તો અમારે હવે જાવું તો જાવું ક્યાં? અમારે સરકાર સામે આશા છે કે તમે કોઈ સહાય કરો તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં. આ બાજુ બીજી એમજમાં પશુપાલન છે. પશુપાલનમાં અત્યારે વરસાદે રૂઠ્યો, સરકાર તો રૂઠી પણ વરસાદે રૂઠ્યો, વરસાદ પડતો નથી. એટલે અમારે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું, એટલે સરકાર ઉપર ખૂબ આશા રાખીને બેઠો છે ખેડૂત બનાસકાંઠાનો કે કંઈક સહાય જાહેર કરે તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં. કેમ કે તમે વોટ લેવા એમજમાં આવો છો ગામની અંદર, પણ એમજમાં કે આ અમારી રજૂઆત સાંભળશો તો અમે પણ એમજમાં આવનાર સમયમાં તમારે એમજમાં ધ્યાન થોડુંક એમજમાં લેશું. અરે અત્યારે અમે આવેદનપત્ર જે આપવા આવીએ છીએ એ આગળ પણ આપ્યા છે, પણ અમારી મુશ્કેલી શું છે કે બટાકા જ્યારે વાયા એ દિવસે ખાતર, બિયારણ, ડીઝલ મોંઘા, મજૂરીઓ મોંઘા અને સરકારે રાસાયણિક ખાતરમાં એટલા બધા ભાવ વધારે હતા છતાં ખેડૂતે મજબૂરીથી દેવા કરીને માથે કરીને બટાકા વાયા જ્યારે ખોદવાનો ટાઈમ આવે એ ટાઈમે કોઈ બટાકાના ભાવ હતા નહોતા. એટલે ખેડૂતે શું કર્યું, પછી ના છૂટકે સ્ટોરમાં મૂક્યા. પણ સ્ટોરમાં એવી પોઝિશન થઈ છે કે અત્યારે ખેડૂત છોડાવે છે તો પૈસા મળતા નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે માંગણી છે કે તરત ખેડૂતોને પેકેજ જાહેર કરે અને ખેડૂતોને મરતા બચાવે. બીજું હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પણ ડીસામાં સ્ટોરેજ બહુ છે. સ્ટોરેજવાળાને એક અમારી નમ્ર વિનંતી છે કે જો સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને બચાવવા માટે, તો તમે પણ જો ગ્રેડિંગ ચાર્જ 14 રૂપિયા જે લાગે છે એ પણ ખેડૂતો પર હમદર્દી રાખી, ખેડૂતોમાં લબડો રાખીને કદાચ 1 વર્ષ માટે કદાચ છોડી દો છો, માફ છોડો તો પણ ખેડૂતને થોડો ફાયદો થશે. કાંકરે ફળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો બે બાજુ સરકાર પણ આપે અને સ્ટોરેજવાળા પણ થોડો લમણો રાખે તો ખેડૂતોનો બચાવ થાય એવી પોઝિશન છે. નગર ખેડૂતો માટે બહુ કાઢું છે આ વર્ષ. ગૌ ભક્ત કાળુભાઈ બાબુજી રબારીએ પોતાના જીવનમાં 40 વર્ષ પૂર્ણ કરી 41મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરી હતી. આ પ્રસંગે તેમણે મિશ્ર શાળા નંબર 2 ધાનેરા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક તિથિ ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રહલાદભાઈ ગલચાર, શિક્ષકગણ તથા ઉપસ્થિત અલ્પેશભાઈ ઠાકોર, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ ઓબીસી મોરચા, રોહિતભાઈ ઠક્કર ધાનેરા શહેર પ્રમુખ તથા રાજેશભાઈ ત્રિવેદી ધાનેરા શહેર મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી બળવંતજી બારોડ ધાનેરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ તથા પારસિંહભાઈ રાજપૂત ઉપપ્રમુખ નગરપાલિકા ધાનેરા તથા વીરમાભાઈ વાઘેલા, જીતુભાઈ મહેશ્વરી, વીરભણભાઈ પટેલ, કાંતિભાઈ ત્રિવેદી એસએમસી અધ્યક્ષ તેમજ ઈશાજી રાજપૂત તથા કાણાજી રબારી, આશુભાઈ બાબુજી રબારી ઉપસ્થિત મહાનુભાઈ કાળુભાઈ રબારીના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.